મહેમાન ને આપણે હારે હતા એટલે હમણાં કઈ આપણે વાંદરાની મગરની વાર્તા મોઢે કરવાની છે. આપણે છે ને બપોરે નહીં પણ સાંજે આવશું ને તે પૂછશું એવી કે તો આપણા ઘરે કોઈ કસા નથી, મહેમાન આવી ગયું, કોણ હશે? હું તમને બતાવું, હું તમને મળાવું, કારણ કે આજ તો બહુ મજા આવી ગઈ, ખુશી થઈ ગઈ. એક જ 5 ભાઈ મારા હાહરા હતા. 5 ભાઈઓમાંથી અમારો પરિવાર હવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છે, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હવારમાં ઉઠી ગયા, કપડા બપડા ધોઈ નાખ્યા, નાસ્તો અત્યંતા બેને વહેલા આપણે હાર ઉઠી ગયા છે. કેમ ઉઠ્યા હોય કાંઈ ખબર નથી, નીંદર બિંદર નહીં આવતી હોય એટલે ઉઠી ગયા છે. કેમ અત્યંતા બેન? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ વહેલા ઉઠી ગઈ, હવે નીંદર નથી આવતી તો ઉપર માથું દુખશે પછી ના ન દુખે. જેને હુવાનું ક્યારે નહીં કહું છું એને કંઈ હુવું નથી. નાઈ જાવ, ઉઠીને ફ્રેશ એકદમ મસ્ત તૈયાર થઈ જા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ છે. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જો એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને ઘણા દિવસ પછી આપણે આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હા, કેમ કે હમણાં તો હું મહેમાનને આપણે હારે હતા એટલે હમણાં કાંઈ આપણે સવારના પોરમાં તો બહુ બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નથી. હા, ઘણા દિવસ થઈ ગયા. અમારે જો અત્યંતા બેને આજે જાગી ગયા છે, નીંદર બિંદર ઉડી ગઈ છે. કેવું લાગે? એવું છે? ઠંડી લાગે? લાગતું હોય ઠંડી લાગે? કાંઈ નહીં, ઠંડીનું વાતાવરણ થોડુંક ઓછું થઈ ગયું છે ને ગરમી પડવા મળી છે હવે, કારણ કે આપણે હોળી આડે થોડોક જ ટાઈમ રોશે અને એટલી ગરમી પડે ને, કારણ સુરતની તો ખબર જ તમને ઠંડી લાગે, 1 મહિનો લાગે, બાકી પછી તો કાંઈ ઠંડી લાગે નહીં. હવે તો કપડાં ધોવાની મજા આવે ને શેકલા ચેરમાં તો મસ્ત ઉઠી ગયા, કપડાં મસ્ત ધોઈને દોરીએ નાખી દીધા. કબૂતર તો ઉડવા મળ્યા, કેટલા સરસ સવાર મસ્ત કબૂતર હોય. સગલા શેકલા તો ક્યારના આપણે હારો એરના ઉઠી જાય તો ઉડવા મળે. એને હજી કાંગ ને પાણી કઈ ભર્યું નથી. હવે આપણે નાસ્તો કરી પછી કાંગ ને પાણી ભરી દઈ. કેમ તો બાતું હતું પાછું અલગથી મૂકી દીધું એને. સારું, તો આપણે એવો નાસ્તો કરી લઈએ. તો જો આપણે નાસ્તા બાસ્તા કરી લીધા, નાસ્તા પાણી કરીને હવે કપડા થોડાક હતા એ હંકેલી નાખ્યા, થોડું કામ કરવા મળ્યા. ઢીંગુ બને કઈ ઊંઘ આવતી જ નથી. આજ તો ભાઈને લઈ આવું ને, અહીં લેતી આવો ભાઈને. તો નાસ્તો કરીને વાસણ ઉટકાવવા માંડ્યા છે. વાસણ ને કચરા ને પોતાનું સવારનું કામ તો ખબર જ હોય તમને. ફેનિલ બટા, ફેનિલ ભાઈ હુતા છે, જેમ રૂમમાં હુરાઈ દઈ, ખોટા બધા પંખા શરૂ રાખવા એમ. જાય ઉઠાડી ઓલી રૂમમાં જવા દો. એ ફેનિલ, ફેનું બટા આમ જમા દીકરો, ઓલી રૂમમાં વહી હવે. ફેનિલ ઓલી રૂમમાં હાલ 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 રૂમમાં વહી આવે દીદી પાસે. લેતો ઉભો થા. એ ભાઈ હા, ઓલી રૂમમાં વહીએ એને જો પેલા ઓલી રૂમમાં હું રહી તો બેન તાર બે હુઈ જાય એક પલંગે. ફેનિલ ભાઈ તો ફૂલ નીંદર આવે. ઢીંગુ બેન ને આજ નીંદર ને વાંસ જેવો બેટા થોડું ઘણું વાંસી ને ઓલી વાર્તા પાકી કરી નાખશે વાંદરાની ને મગરની. હો, આજ અત્યંતા બેને વાંદરાની ને મગરની વાર્તા પાકી કરવાની છે. આપણે એને છે ને સ્કૂલમાંથી કીધું છે કે વાંદરાની મગરની વાર્તા મોઢે કરવાની છે. આપણે છે ને બપોરે નહીં પણ સાંજે આવશું ને તે પૂછશું એને કે વાંદરાની ને મગરની વાર્તા પાકી થઈ કે નહીં. એમ વારો તેવો તારો તો નહીં થઈ એટલે આવ્યું તારું. તો એ દાંત કાઢી જોજો. હો, સારું, તો જો ફેનિલ ફેનિલ ખોવાઈ દીધા અને આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો લાઇટ બેટ બંધ કરી દઈને પછી જાય કામે. જો હું કામેથી ઘરે વહી એવી જમવાના આવી ક્યારના ઘરે વહી એવા. છોકરા વહી ગયા છે એ સ્કૂલે ભણીને, કારણ કે છોકરાને ફોન આવી ગયો છે અહીંયા, કારણ કે એને ડ્રોઈંગ બુક લેવી હતી ને એટલા માટે. ઘરે એવી કે તો આપણા ઘરે કોઈ કસા નથી, મહેમાન આવી ગયું, કોણ હશે? હું તમને બતાવું, હું તમને મળાવું, કારણ કે આજ તો બહુ મજા આવી ગઈ, ખુશી થઈ ગઈ, કારણ કે જો અમદાવાદથી મહેમાન આવ્યા છે, મારા મોટા હાહુ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ મોટા બા. જય શ્રી કૃષ્ણ. અમદાવાદ થી પૂગી જાય એમ ને? વોશિંગ્ટન લઈને આવી ગયો ને. હા હો, મને ખ્યાલ નતો, પણ મતલબમાં શું છું એમાં કેવું કે અમદાવાદ થી ફોન આવ્યો કે મોટાભાઈ અહીંયા આવ્યા છે, ટીણાભાઈ નો ફોન આવ્યો. બરાબર, મેં કીધી કે થોડા કામ થી આવ્યા હતા, સંબંધ ના કામ થી, એટલે કોઈને વાત કરી નથી. કે તું અત્યારે લેતો જાય કે અહીંયા આવવું છે. હું તો કારખાને થી બપોરે નીકળ્યો ને તે લેતો ગયો, મને ખ્યાલ નતો.
છે આ સરપ્રાઈઝ કહેવાય. મોટા ભાઈ સરપ્રાઈઝ આપી બધાય એ ખબર હોય કે ને અમદાવાદથી ટેટા આવી આવ્યો. તે તો સારું મોટા ભાઈ બધાય ને હા બધા તે ગદીબેન ને ટીણાભાઈ ને અનુ ને સતી ને બધાને સારું છે ને બધા શાંતિથી કામ કરે છે ને ખાય છે ને કામ કરે છે. છે રોકાવો ને હમણાં તો મજા હમણાં રોકાઈશું રોકાવું છે એકાદો બીજો. એકાદો દી એકાદો દી લે. નહીં એકાદો દી ન હોય ને ના, હમણાં રોકા હે ભાઈ, એ ભલે નહીં કે. જો અચાનક થી મહેમાન આવ્યો ને એને જવા નહીં દેવાના હા, એ અચાનક થી વાત આવ્યા ને તો અચાનક થી જ જવા દેવાના રોકાવાના આપણે કહીએ ને ત્યાં સુધી રોકવાના હા, એ વાત અને સાચી છે. રોકાવાનું છે. આપણું તો ઘર છે, અમારું જ ઘર છે. મારે આ ભત્રીજો થાય, મારે દેર એટલે થાય આમ એ જોતું તો અને આના મહેમાન ન સાસુ છે કહેવાય. ઈ મારા દેરાણી થાય છે. હો, અને આમ એ જોતા મહેમાન નથી ભાઈ. ઘરના આ તો આપણે હા, કહીએ હા, વિડીયામાં હા, બરાબર. હા. આ તો વિડીયામાં કહીએ, બાકી આ તો કુટુંબના કહેવાય, હગા સંબંધી કહેવાય, મારા મોટા હાવ છે બરાબર? અમદાવાદ થી એટલે મહેમાન ન કહેવાય. આ તો સંજોગો પ્રમાણે જુદા જુદા રહીએ છીએ હા, એ પેટ તો. રળવા માટે. હા હા એટલે નકર તો અમારે એક જ પરિવાર, એક જ લોહી ને એક જ ઘર. એટલે જેમાં કે તમે જમી લીધી હો. છે સારું તો જો મોટા બા આવી ગયા છે ને જમી લીધા ને અમારે જમવાનું બાકી છે તો અમે જમી લઈએ હવે. હા તે સારું તો હવે બધાય શાંતિથી અહીંયા બેહી ગયા છે, કેમ કે આ તો સરપ્રાઈઝ એક બની ગઈ છે, કારણ કે કોઈને ખબર હતી નહીં અહીંયા. તો અહીંયા બધાય બેહી ગયા, આવશે. ભાઈ કઈ ખ્યાલ જ નતો કોઈને. આ મારા મમ્મી પપ્પાને ને એને કોઈને ખ્યાલ હતો નહીં. નહીં. હું પણ ફોન છે તમારો એરિયો નંબર પણ એમાં તો હવે શાંતિથી વાતો કરે છે, અને હવે આપણે થોડુંક હવે જમી લઈએ, બરાબર? જમવાનું છે આપણે બાકી, બરાબર? તો આપણે જમી કાઢીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને અમારે જો મોટા બા ને આવેલા છે ને, તો જો અહીં બેઠા છે શાંતિથી, કેમ કે આપણે થોડીક ઘણી વાતચીત કરીએ, સમાચાર પૂછીએ. જો અહીં બેસી ગયા શાંતિથી, અને આ જો વાળવા છોડવાનું કામ ચાલુ છે. હાવણી બતાઈમાં તો હાવણી બતાવે જો તો કચ્ચો ચો હાવણી બતાવે જો. ઈ મોટા બા કાંઈ ન કહે. કાંઈ ન કહો ને તમે મોટા બા કાંઈ ન કહે. હા સાચી વાત છે. કચરો અમારા મમ્મી ને અહીં બેસી ગયા છે જો હવે દેરાણી ઈ જેઠાણી, દેરાણી જેઠાણી છે આ જેઠાણી ના દેરાણી અને આ પાછા મારા લાડકા ભત્રીજાના બહુ છે. હા સાચી વાત છે હો. બહુ બોલાશે જો તો. અને ગોલા નથી, ગોલા નથી. દેરાણી જેઠાણી જરી કે અમે રિયાઝ નથી પહેલેથી બેનુની જ અમારા બાયું છે તે અને અમારા કોઈ બાયું બાયું છે. દેરાણી જેઠાણી તરીકે રિયાઝ મને એમ તો કે આજ મારા બા આવ્યા એવું જ બે મને બે લાગ્યું. બેનું જેમ. હા એ પહેલેથી, અને મેન વસ્તુ તો શું છે ખબર? પહેલા લગભગ હું વર્ષ દિવસનો હશું, વર્ષ દિવસનો હતો ને, દોઢ વર્ષનો, ત્યારે મારા મમ્મી પપ્પાની બધા અમદાવાદ રહેતા હતા, અને બધાય બાજુમાં રહેતા, લગભગ એમના મકાનમાં જ રહેતા. મારા મોટા બાનું મકાન છે ને અમદાવાદ, કેમ કે ત્યાં આપણે જ્યાં નથી હજી અમદાવાદ જવાનું બાકી છે. હમણાં ગયો તો, પણ જે કામ થઈ ગયો તો, અને કામ પતાવીને વી આવ્યા હતા આપણે, અને બધા મળી ગયા હતા. ત્યારે એ વિડીયોમાં તમને જોયા જ છે મારા મોટા બાને. ઘરે નહોતું જવાનું આપણે ઘરે નહોતું જવાનું. વિડીયો બનાવવાનો છે અમદાવાદ જાવું તો આપણે ઘણા કુટુંબ બી અમદાવાદ રહે છે હા ઘણા રહી છે. જવાનું જ થાય આપણે ત્યાં જાવું એટલે એના ઘર ને બધું તમને બતાવશું ફૂલ વ્લોગ બનાવશું અને મજા આવી જાય. અને ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો, કેમ કે મેં ક્યારેય કીધું હતું ને આજ ફરી વાર કહું છું, કેમ કે અમારા કુટુંબમાં વડીલ અમારા મોટા બા છે અત્યારે અમારા બાંભણિયા પરિવારમાં. કારણ કે મારા મોટા બાપા ને બીજા એક હતા મારા મોટા બા ને, એ બે એક્સપાયર થઈ ગયેલા છે, અને આમ મારા જે દાદા છે ને એ એક્સપાયર થઈ ગયા છે. મારા મોટા બાપા જે કહેવાય ને, અત્યારે અમારા મોટા બા અહીંયા જ છે, એટલે વડીલ તો અત્યારે એ જ છે. ઘરના જ છે. હા ઈ મોટા આપણા દાદા કે ઈ હા મારા બાકા દાદા છે ને. હા હા એના ઘરના છે આ. અને અમે એક જ પાંચ ભાઈઓ મારા હાહરા હતા. હા પાંચ ભાઈઓમાંથી અમારો પરિવાર હવે અમારા હાહરામાંથી કોઈ રહ્યું નથી. હા એમાં મોટા તમે હવે. અને એના દીકરા પાંચ છે, એમાંથી બે ગુજરી ગયા. હા હા ને એનો પરિવાર અમે બધો છીએ. હા એ વાત સાચી છે. તે મારા નાના દેર છે એ સુરત રહે છે, અને અમે બે ભાઈઓનો વસ્તાર અમે અમદાવાદ છે. અને બે દેશમાં રહી. અને બે ગામડે ખેતી કરે છે. હમ હમ. તો જો આવી રીતના અમારો પરિવાર છે. અને પછી આપણે એવું કાંક તમે કહેજો, કોઈને કંઈ એવું હોય મનમાં પ્રશ્ન તો કોમેન્ટમાં કહી દેજો, એટલે હું તમને આન્સર એનો આપી દઈ. અને જે કોઈને મારી સાથે કંઈ વાતચીત કરવી હોય કે જે કંઈ પ્રશ્ન હોય તમારા, તો હું તમને યુટ્યુબ દ્વારા હું તમારી જોડે કાંઈ વાતચીત નહીં કરી શકું. એટલે મહેરબાની કરીને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની જો મેન્શન આપણે લિંક મૂકેલી જ છે ઓલરેડી, બરાબર? ઇન્સ્ટાગ્રામમાં જઈને મને પ્રાઇવેટ મેસેજ કરજો, હું તમારો જવાબ આપી. એમાંય પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ચેનલનું નામ છે એસબી બાંભણિયા વ્લોગ, આપણી આઈડીનું નામ. તો એમાં જઈને મેસેજ કરજો, તમારો હું જવાબ આપી. અને યુટ્યુબમાં હું તમારો જવાબ નહીં આપી શકું. તો સારું ફેમિલી, હવે આપણે જાવું કારખાને કામે,
કેમ કે ઓલરેડી ટાઈમે થઈ ગયો છે કારખાને. અને હવે આ બધા તો રોકા હે બેસે અને હમણાં વાતો કરશે બધી. હા, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે હવે કારખાનેથી આવી ગયા છીએ ઘરે અને જમવાની તૈયારી કરી લીધી છે આપણે ફૂલે ફૂલ. અને જમવાનું મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. ભરેલા રીંગણાનું શાક ને બાજરીના રોટલા, એકદમ દેશી મસ્ત ખાણું છે કા. હાલો બધાય વાળું કરવા ને જમવા. અને આજ તો અમારી રૂમમાં જમવાનું વારો આવ્યો. જો અહીંયા કેમ કે મારા મોટા બા મમ્મી પપ્પા ને બધા અહીંયા બેઠા છે કેમ કે ત્યાં બધા હમાઈ નહીં. પેલા અમે બેઠા હતા પછી અમે આવી ને દાદા ની અહીંયા બેઠા. હા તો બોલો ફેનિલભાઈ, હું હાલે? હારું કેમ છે? સારું ને? હારું તે આમ ભણવામાં કેવું હાલે છે? બહુ હારું. તો વાંધો નહીં. અમારા અતુબેન ડાન્સ કરે છે. એને ડાન્સ કરો ને હુલુલું કરે છે. હમણાં નવું આવ્યું ને ઓલું તઈ કરે. હા એ વાત સાચી છે. તો જો જમવાનું આપણે મસ્ત છે. ભરેલા રીંગણાનું શાક છે અને આ દેહમાંથી આવેલા ગાજરનું અથાણું છે. આપણે ગાજર લાવ્યા હતા ને તેના બોળીને મસ્ત આપણે હવેજ વાળું કરી નાખ્યું ને. હવેજ વાળું મસ્ત કરી નાખ્યું છે. અને આ આપણે છે છા છે અને એમાં થોડુંક દૂધ નાખ્યું છે. તો સારું ફેમિલી, હાલો બધા સરસ મજાનું જમવા. સાંજનું જમવાનું જ કહેવાય ને. વાળું કઈ હા ભાઈ વાળો હાલો દેશી ભાષામાં કા. આપણે જમી કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અમારે ફેનિલભાઈ જો નવું કામ ખોલીને બેઠા. હું ખોલ્યું એલી વ્હાઈટ નો તોડી નાખ્યું ને હવે હમું કરવું થાતું નથી. તો તમે મા દીકરાના કામ જ આવા હોય. ના આઈ હજે કાલ તો મેં આપ્યું ત્યાં તોડી હતા નાખ્યું. પણ ઈ આ છે ને આ પટ્ટી આવે ને આ પટ્ટી હુકાઈ ગઈ છે તો ભાઈ કે નથી હુકાણી. હું કહું છું જવા દે તો જવા નથી દેતો. ના આમાં હુકાણી નથી, એવું ખાલી મમ્મીને લાગે. પણ અહીંથી આ તૂટી ગયું છે ને, આ પટ્ટી તૂટી ગઈ હતી તો અંદર ઘૂસવાનું. આમ જો પછી આમ જો આ પટ્ટીના ટેપ પટ્ટીથી જોડીને. વ્હાઈટનર સરસ છે, એમાં કોઈ ના નહીં. વ્હાઈટનર સારું છે હજી, પણ મને એમ લાગે ફૂકાઈ ગયું છે એમ. હુકાય કાંઈ નથી ગયું. હે હા ઈ જો મહેનત કરે છે. મને કે પકડીને બેહો, હું તો પકડીને બેઠી હવે. ના તમારા કામ જ આવા આ હોય. 20-30 રૂપિયાનું વ્હાઈટનર છે, એમનેમ થોડું જ આવવા દે. યુઝ આમ જોવો તો ખરા કેટલું બધું વ્હાઈટનર હજી પડેલું છે. સાચી વાત છે. અને અમારા બેન બાજુ અહીંયા બેસી ગયા. તમે કેમ બેસી ગયા? લેસન નથી કરવાનું? થઈ ગયું? વાહ તો સારું કહેવાય. સારી ઝડપ રાખી. ફોન ઘુમાડતા હતા ને ક્યારે. એવું છે? હા તો જો અમારા ફેનિલભાઈ હવે એની રીતના મહેનત કરવા માંડ્યા છે. અને મારા મોટા બા ને મારા મમ્મી પપ્પાને ઓલી રૂમમાં બેઠા છે. અને હવે આપણે વ્લોગે અહીંયા કરશું એન્ડ, એટલે પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.